વેલકમ ટુ માય મિની બ્લોગ્સ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સવારના 6 વાગ્યા છે. લાગતું હતું તમને સવારના 6 વાગ્યા હોય. અને એઝ યુઝ્યુઅલ સવારમાં ઉઠીને મેં કાલે ઇડલી બનાવી હતી ને એને મેં વિચાર્યું વઘારી દઈએ, પણ બહુ ટેસ્ટી લાગ્યો વઘારેલી ઇડલી ખાવાની. તમે પણ ટ્રાય કરજો. સ્કૂલમાં મેં ધકેલીને જેનિસને આજે તો પાછી સૂઈ ગઈ હતી કેમ કે આજે જવાની ઈચ્છા નહોતી. એનીવે કામ કરીને ફટાફટ હું ઓફિસે પહોંચી ગઈ. ઓફિસે લિફ્ટમાં પહોંચીને અને આજે મારે ઉપવાસ હતો તો મારી ફ્રેન્ડ મારા માટે મુઠિયા લઈને આવી હતી, પણ એને ખબર જ નહોતી કે આજે મારે ફાસ્ટ છે. સો બહુ દુઃખ થયું હતું મને, પણ મેં મારું ફાસ્ટનું ખાઈને અને ઘરે પહોંચીને પછી ચેન્જ કે મમ્મી મારે ખીચું ખાવું છે તો એના માટે ખીચું બનાવવું. આ પણ મારું માટે ફેવરેટ છે, પણ કહેવત છે ને ભગવાન આપણી પરીક્ષા લે છે. સો એના પછી હું ફાસ્ટ હતો એટલે મારે એકટાણું કરવાનું હતું એટલે હું મારા કોલેજના ફ્રેન્ડ સાથે હું માણેક ચોક ગઈ હતી. નાનું માણેક ચોક ગઈ હતી, પણ ત્યાં બહુ જ મજા આવી. બહુ વર્ષો પછી, આઈ થિંક 11 કે 12 વર્ષ પછી હું મારા ફ્રેન્ડ્સને મળી અને એમાં પણ એ લોકોએ મને વેઇટ કરાવડાવી. પહેલાં તો મને એવું લાગ્યું કે એ લોકો આવશે કે નહીં આવે, પણ ફાઇનલી આવી ગયા. અને મારી ફ્રેન્ડની બર્થડે હતી. એકચ્યુઅલી કાલે બર્થડે હતી પણ અમે સેલિબ્રેશન કર્યું હતું જ્યારે મળ્યા ત્યારે. મસ્ત મજાનું અમે જામુન શોર્ટ પીધું, પછી મળ્યા, ખાધું પીધું અને જલસા કર્યા. સો ગાઈસ, ફ્રેન્ડ્સ હોય ને તે હંમેશા જલસા જ હોય. સો ગાઈસ, વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરી જ દેજો આજે તો.